પારડી હાઈવે બ્રિજ ઉપર કાપડનો જથ્થો ભરેલ પિકઅપ ટેમ્પો પલટી મારી જતા અકસ્માત સર્જાયો। પારડી નેશનલ હાઈવે નંબર 48 સોમવારે સાંજે સુરતથી મુંબઈ તરફ જતા કાપડના જથ્થા ભરેલા પિકઅપ ટેમ્પો નંબર MH48CQ8899ના ચાલકે દમણી ચાપા હાઈવે બ્રિજ ઉપર સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બંધ બોડીનો ટેમ્પો બ્રિજ ઉપર ધડાકાભેર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો। સદનસીબે અકસ્માતમાં ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો। આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાં પારડી ટ્રાફિક વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવવાની તજવીજ હાથ ધરી હતી। તાત્કાલિક ક્રેનની મદદે પલટી મારેલા ટેમ્પોને હાઈવેની સાઈડે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।